હું છું આપનું મનુ મહારાજ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર। આજે આપણે જોઈ રહ્યા છીએ કે એક મશીન દ્વારા રોટલી નીકળી રહી છે અને આ દરેક રોટલી આપણે જેટલા પણ અહીંયા 170 વડીલો છે એ દરેક વડીલોને પીરસવામાં આવશે। આજનું જે મેનુ છે એ પણ આપણે જોઈ લઈએ। દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, જલેબી છે, ખમણ છે, કેરીનો રસ છે, કચુંબર છે અને ચટણી પણ આજે સૌ દાદાને આપણે પીરસવાની છે। અને આજના ઘણા બધા ભોજનદાતાઓ પણ આપણને જે સહયોગી જે દાતાઓ કે છે એ આપણને પ્રાપ્ત થયેલા છે। તો હવે આપણે સૌ વડીલોને પીરસવાનો પ્રારંભ કરીશું। તમે આ વિડીયોની અંદર બન્યા રહેજો અને જોતા રહેજો કે અહીંયા કેવા પ્રકારની સેવા આપવામાં આવે છે। અહીંયા 170 વડીલોમાંથી 70 વડીલો તો સંપૂર્ણ બેડરેસ્ટ અને ડાયપર ઉપર છે કે જેનું આ પરિવારમાં કુટુંબમાં કોઈ જ નથી એવા ઘણા બધા વડીલો છે। તો હવે આપણે જોઈએ કે હવે અહીંયા પીરસવાનો પ્રારંભ થઈ રહ્યો છે। આપણે જોઈ રહ્યા છીએ કે બધાને પીરસવાનું ચાલુ થઈ રહ્યું છે અને સૌ અત્યારે યજમાનો દ્વારા સૌને અત્યારે પીરસાઈ રહ્યું છે। અહીંયા જે ભોજન જે આપવામાં આવે છે એ પણ તમે જોઈ શકો છો। અહીંયા બાજુમાં માતાજીનું એક મંદિર પણ છે, ત્યાં બંને ટાઈમ સવાર 7 આરતી પણ થાય છે અને આ અમારા બા છે, બધી માવડીઓ છે એ પણ તમે જોઈ રહ્યા છો કે કેટલા આનંદમાં છે અને અત્યારે સૌ ભોજન લઈ રહ્યા છે। ભોજન લો છો ને બધા? શું ખાવ છો? ત્યારબાદ શાકભાજી મિષ્ટાન આવે છે એવું સરસ હમણાં આવે છે બધાની હમણાં ભાઈઓ પીરસાઈ જશે પરિવારમાં। આજના જે આપણને જે સહયોગી જે દાતાઓ મળ્યા છે જય માનવ સેવા પરિવાર એ ઘણા બધા સેવાના કામ કરી રહી છે, જેમ કે રોજ 2000 લોકોની ટિફિન સેવા, પાંજરાપોળ, ગૌશાળા, દીકરાનું ઘર, અંતિમ રથ, અંતિમ કીટ, એમ્બ્યુલન્સ સેવાઓ તેમજ ઘણા બધા સેવાના જે કામ કરી રહી છે। એમાં આજના આપણને જે સહયોગી જે દાતાઓ મળ્યા છે એ સૂર્યકાંતભાઈ ચુનીભાઈ પટેલ UK, અંજુમલ અબ્દુલ્લા ટ્રસ્ટ ખંભાત, એશાબેન હિતેશભાઈ જોશી, ગોવિંદભાઈ બાબરભાઈ પટેલ જન્મદિવસ છે આજે, એમને જન્મદિવસની શુભકામનાઓ પણ આપણે એમને પાઠવીએ છીએ। ચિંતનભાઈ સોની USA, સ્વ નિર્મળાબેન કનુભાઈ દેસાઈ જે આજના જે દાતાઓ છે, સાથે સાથે બીજા અન્ય દાતાઓ પણ છે। સ્વ ઋષિકેશભાઈ છોટાભાઈ પટેલ, હસ્તે હિરેનભાઈ R પટેલ, નિમિતાબેન A પટેલ, તોરલ A પટેલ, મિત્તલ S પટેલ, સાથે સાથે રક્ષાબેન ભરતભાઈ સોની આજે એમની એનિવર્સરી છે તો એમને હેપી એનિવર્સરી। અને સાથે સાથે બીજા સ્વ રમીલાબેન શાંતિલાલ આચાર્ય, હરિકૃષ્ણભાઈ દીપકભાઈ ભોઈ એમનો પણ આજે જન્મદિવસ છે તો એમને પણ આપણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ। ઓમ નમઃ શિવાય જે ભગવાનનું નામ લખેલું છે એમનો પણ આજે જન્મદિવસ છે, કારણ કે એમણે એમનું પોતાનું નામ નથી લખાયું એટલે એમણે ઓમ નમઃ શિવાય લખાયેલું છે તો એમને પણ આપણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ। સ્વ સુનિલભાઈ ઘનશ્યામભાઈ કાસિયા પટેલ જેઓ આજના જય માનવ સેવા પરિવારને અલગ અલગ પ્રકારના જે દાતાઓ પ્રાપ્ત થયા છે તો સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપના થકી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ અને આપનો સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે, કારણ કે હજી જય માનવ સેવા પરિવારને ઘણા બધા કામ કરવાના બાકી છે તો એની અંદર પણ આપ સહયોગ આપો। અમારું દીકરાનું ઘર જે ડભાણની અંદર નવનિર્માણ પામી રહ્યું છે એમાં પણ આપનો સહયોગ પ્રાપ્ત થાય એનો પણ હું આપને એક વિડીયો બનાવીને આપને મોકલી આપીશ। તો સૌ દાતાઓને મારી નમ્ર અપીલ છે કે આપના જન્મદિવસ નિમિત્તે અથવા તિથિ નિમિત્તે જે કાંઈ અર્પણ કરવું એ આપ કરી શકો છો। 1 રૂપિયાથી લઈને જે કંઈ સેવા આપના દ્વારા પ્રાપ્ત થશે એના અમે આભારી રહીશું। ખૂબ ખૂબ આભાર। આજના જે સહયોગી જે દાતાઓ પ્રાપ્ત થયા છે એ બદલ જય માનવ સેવા પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર માને છે। ખૂબ ખૂબ આભાર।